એક પાઘડી વાળો મોણો હતો અને બીજા છોકરા હતા. હું સાધન લઈને આવ્યા હતા? હરીજી, પાઘડી વાળો ડોહો એની ગાડીમાં બેઠો તો આગળ. બરોબર, હવે ખબર પડી કે આ રોડ ઉપર હીરી ગાડી ઉતાવળી ચમ હેડી ફૂમતેના ઘેર ચોરી કરી અને પછી ગાડી વાયને બમકાઈ છે લ્યા. અરે હીરા ગુંડા તો હાલ મને ઉલાડી મેલો તમને. મને આવી ખબર હોત ને તો આડો પડો, પણ એમ જવા ના જો. કેટલા હતા દાગીના? દાગીના બધા 12 લાખના હતા. ઓ બાપા રે, બધા લઈ ગયા? બધા દાગીના મારા તો જાઉં. હું થયું? પેલા લૂંટાઈ ગયા છે બાપડા. ના હોય હાને ફૂમતાઈ? દાગીના ઘરમાં પડી લઈ ગયા. ચોર હતા. દાડા દિવસ ચોર ઘરમાં પડે? મારા ગળાની ચોકટ કોક ગુંડા જેવા હતા. ના હોય. અરે ગાડી લઈને આયા હતા. ઓહો તાણી અને મને હોમાય તો ક્યાં અફુમતાઈ કેટલા જણા હતા? 4-5 જણા હતા. તમે ચિંતા ના કરો, હું નાકામ ફોન કરું છું. ઓય જો ફૂમતાઈ, હું જીવો છું છે મરે. બાપુજી મારા ક્યાંથી દાગીના બધા ચોરાઈ ગયા. કોક લઈ ગયું. તમારું ભલું થાય, તમારા દાગીના સોરાઈ ગયા, કોક લઈ ગયું. તમે જો ગયા હતા? હું ક્યારે જ હતો. 4-5 જણા આયા અને મને પકડી રાખ્યો અને પછી દાગીના લઈને જતા રહ્યા. ખૂબ ગુંડા જેવા હતા. ગુંડા જેવા હતા? હા. ઘરમાં આવીને ચોરી કરી ડાયરેક્ટ? ના બાપુજી, એને મારા હંગાત ચાલ રમી છે. પેલા એક કાકો આવ્યો પાઘડી વાળો અને એને પાણી માંગ્યું કે મને પાણી આલો, મારે બીપી ની ગોળી ગળવી છે. બરાબર, મેં પાણી લાઈને આલ્યું અને એને ગોળીઓ ચેક કરી ઠેલીમાં. ગોળીઓ થઈ રહી હતી. પછી એને કોકને ફોન કર્યો કે ભાઈ મોટી ગોળી લઈને ફટાફટ તું એકણાય.